રાજકોટમાં 6 લેન હાઈવે મુદ્દે કિરીટ પટેલ મેદાનમાં આવ્યા છે। અધૂરા હાઈવે કામ સામે ધારાસભ્યનો બળાપો છે। કિરીટ પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। કામ અધૂરું તો ટોલ ટેક્સ શેનો? સાથે જ કિરીટ પટેલે ટોલ વસૂલી કે લોકો સાથે છેતરપિંડી જેવા ગંભીર આરોપ લગાવ્યા છે। 2.5 વર્ષથી ટ્રાફિક જામમાં પીસાઈ રહ્યું છે સૌરાષ્ટ્ર, તો સૌરાષ્ટ્રના ધારાસભ્ય મૌન છે। ઉત્તર ગુજરાતના એમએલએ સક્રિય। હાઈવે અધૂરો, ટોલ ટેક્સ પૂરો। તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બેદરકારી સામે ઉદ્ભવ્યા છે સવાલ। સૌરાષ્ટ્રના લોકો 2.5 વર્ષથી ટ્રાફિક જામથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાનું ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને સવાલ ઉઠાવ્યા છે। જો રસ્તો અધૂરો છે તો પછી ટોલ શા માટે વસૂલવામાં આવે છે? ગંભીર સવાલ ઉઠાવતા કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ટોલ વસૂલીને લઈને સાથે જ ટ્રાફિકની સમસ્યાને લઈને પણ અવાજ ઉઠાવ્યો છે। તો ઉત્તર ગુજરાતના ધારાસભ્ય કિરીટ પટેલે આ મુદ્દો ઉઠાવ્યો છે। સામે સૌરાષ્ટ્રના મુદ્દાને લઈને ચર્ચા ઘેરાઈ છે। કામ અધૂરું તો ટોલ ટેક્સ શેનો? ટોલ વસૂલી કે લોકો સાથે છેતરપિંડી થઈ રહી હોવાના આરોપ કિરીટ પટેલે લગાવ્યા છે। રાજકોટમાં 6 લેન હાઈવેને લઈને મુદ્દો ગરમાયો છે। તો વધુ વિગતો સાથે આપણી સાથે કિરીટ પટેલ જોડાઈ ગયા છે। ધારાસભ્ય કિરીટ પટેલ આપણી સાથે જોડાયા છે। કિરીટભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર જી કિરીટભાઈ, સૌરાષ્ટ્રનો મુદ્દો તમારે ઉઠાવવાની ફરજ પડી છે। આ સમગ્ર મામલો શું છે? મુખ્યમંત્રીને પત્ર તમે લખ્યો છે? મારે ખોડલધામની મીટિંગ હતી અને હું સવારે 5 વાગે ખોડલધામ, પાટણથી ખોડલધામ જવા નીકળ્યો। મેં જોયું કે રાજકોટથી આગળ ગાંડલની પહેલા અને ગાંડલથી પછી તો ઘણા બધા રોડનું કામ બાકી હતું। એના બ્રિજનું કામ પણ બાકી હતું, ડાયવર્ઝન આપેલા હતા અને રોડનું રીસર્ફેસ પણ થયેલું નહોતું। છતાં પણ રાજકોટથી અને ગાંડલની વચ્ચે, રાજકોટથી આગળ ટોલ ટેક્સ ઉપર વાહનોની લાઈન હતી। મેં જોયું તો કે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવતો હતો। મેં કહ્યું કે સામે ટોલ ટેક્સ તમે રોડ બનાવ્યો નથી, આ રોડ જે તોડી નાખ્યો એ રોડ 4 વર્ષથી તોડી નાખ્યો છે અને હજુ નવો રોડ બનાવ્યો નથી તો ટોલ ટેક્સ શાનો? એટલે મને નવાઈ લાગી। ખરેખર આ લોકો સાથે છેતરપિંડી છે। મેં તાત્કાલિક ખોડલધામ જઈ અને મારી ઓફિસમાં સંપર્ક કરી અને મેં તાત્કાલિક પત્ર લખી અને મુખ્યમંત્રીને જાણ કરી કે આ બાબતે તપાસ થવી જોઈએ અને જ્યાં સુધી રોડ પૂરેપૂરો ના થાય ત્યાં સુધી આ લોકોને, ખાનગી એજન્સીને ટોલ ટેક્સ ઉઘરાવવાની પરમિશન કોને આપી એ પણ તપાસનો વિષય છે। આ તો ખરેખર લોકો સાથે છેતરપિંડી છે। તમે ટોલ શાનો હોય? તમે કોઈ વસ્તુ લાવો, એના તમે એને પૈસા આપતા હોય તો એની સામે તમને સુવિધા મળવી જોઈએ। ત્યારે લોકો એક બાજુ હેરાન થાય છે, સમય મર્યાદાની અંદર રોડનું કામ નથી થયું અને છતાં પણ તમે ટોલ ઉઘરાવો છો, આ ગેરકાયદેસર બાબત છે। એમની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ। જી બિલકુલ કિરીટભાઈ, જે રીતે આ મુદ્દો જે તમને કડવો અનુભવ થયો છે એ તમે રજૂઆત કરી છે, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને તમે રજૂઆત કરી છે? બેદરકારી તમને કોની લાગી રહી છે? મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। આવતીકાલે રજા હતી, આજે પણ રજા હતી, એટલે હું આવતીકાલે ગડકરીને પણ પત્ર લખવાનો છું અને નેશનલ હાઈવે ઓથોરિટીને પણ લખવાનો છું। અને આ તો રાજ્ય સરકારની જવાબદારી છે કે તમે રોડ બન્યો નથી તો જોવાની જવાબદારી સરકારની પણ છે। તો ગુજરાતના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે પણ આ જોવું જોઈએ। બરોબર, એટલે આમાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર જે વચ્ચે જે કંપની છે એને ફાયદો કરાવવા કે પછી બારોબાર આ ટોલ ઉઘરાવવામાં આવી રહ્યું છે એવી કોઈ જાણકારી ખરી? બેન, એ જ હું કહું છું કે આ તપાસનો વિષય છે। ખરેખર સરકારે મંજૂરી આપી છે કે નથી આપી, અને ના આપી હોય તો કેટલા સમયથી ઉઘરાવે છે, કેટલા પૈસા એમને ઉઘરાવ્યા? વારંવાર તમે જુઓ છો કે 2 નંબરના ટોલ ઉઘરાવતા હોય છે। અને સૌથી નવાઈની તો વાત એ છે કે સૌરાષ્ટ્રની અંદર તો માત્ર અમારા તો એક જ ધારાસભ્ય છે કોંગ્રેસના, બાકી બધા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે। એક પણ ધારાસભ્યને આ દેખાયું નહીં હોય કે ભાઈ ટોલ ઉઘરાવે છે, રોડનું કામ અધૂરું છે। શા માટે અવાજ નથી ઉઠાવતા? તમે લોકો જ્યારે તમને પ્રજા મત આપે છે, તમારી નૈતિક ફરજ બને છે, જવાબદારી બને છે કે લોકોના પ્રશ્નો તમારે ઉજાગર કરવા જોઈએ। તો તમે શાંતિથી, ધારાસભ્ય તો ટોલ ભરવાનો હતો નથી, પરંતુ લોકો, આપણે ટોલ નહીં ભરવાનો એનો અર્થ એ થયો કે લોકો હેરાન થાય અને લોકો ગેરકાયદેસર ટોલ ભરે, એ કોઈ સંજોગોની અંદર ચલાવી શકાય નહીં। જી બિલકુલ કિરીટભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। થેન્ક યુ।